વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આપવામાં આવેલ કોન્ટ્રાક્ટર પ્લાસ્ટિક અલગ કરી વેચવાનો ગોરખધંધો ચલાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો। ડોર ટુ ડોરની ગાડીને લીધે અકસ્માત થાય તેવી પરિસ્થિતિમાં ઓવરલોડ ગાડીઓ ભરવામાં આવે છે। મહાનગરપાલિકાના કરારનો ભંગ કરતો ઓમ સ્વચ્છતાનો કોન્ટ્રાક્ટર કચરામાંથી હજારો કિલો કરાર વિરુદ્ધ પ્લાસ્ટિક અલગ કરી રોકડી કરી રહ્યો છે। મહાનગરપાલિકાના સત્તાધીશો અને તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા વામણા સાબિત થઈ રહ્યા છે। આ જગ્યા કોર્પોરેશનની જગ્યા બી છે અને પ્રાઇવેટ ધંધો તરીકે ધંધો કરવામાં આવે છે। લાખો કરોડો રૂપિયાનો દરરોજનો ધંધો અહીંયા કરવામાં આવે છે અને હજારો ટન દરરોજનો પ્લાસ્ટિક અહીંયા આવે છે। ગવર્નમેન્ટને ખબર હોવા છતાં ગવર્નમેન્ટ આ કાળા કાન કરે છે અને પ્રાઇવેટ લુખ્ખો ધંધો થઈ રહ્યો છે અહીંયા અને ગવર્નમેન્ટ આના પાછળ આ કાળા કાન કરી રહ્યા છે। તમે અધિકારીઓ પાસે શું આશા રાખો છો કે આનો પરફેક્ટ રીતે એનું સોલ્યુશન લાવે અને પરફેક્ટ રીતે એની પર યોગ્ય પગલાં લઈને અને આ વસ્તુને બંધ કરવા તાત્કાલિક રીતે। હવે આની અંદર એવું છે કે આ તમે જો કે બિચારા ટેમ્પા વાળા છે, ગરીબ માણસો છે, પોતાના પરિવાર સાથે અહીંયા કચરો નાખે છે, બધી ગાડી ઓવરલોડ છે, એમને પૈસા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા મળતા હોય કદાચ એવું લાગે છે, જેથી કે વધારામાં વધારે કચરો એ લોકો અંદર નાખી રહ્યા છે। જે કેપેસિટી છે કેપેસિટી કરતા ટેમ્પાની અંદર વધારે ભરીને આવે છે પાછળ લટકતા એટલે આની અંદર એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે કદાચ આ લોકોને પૈસા ઓછા મળતા હોય જેના કારણે એક જ ધકે વધારામાં વધારે સામાન લાવવા માટે આ લોકો જે કરતા હોય એવું લાગી રહ્યું છે। કચરામાંથી કંચન કરતો કોન્ટ્રાક્ટર વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છતાના નામે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે, પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોતા લાયસન્સ વગરના ડ્રાઈવરો જે ઓવરલોડ ગાડી લઈને આવતા હોય છે અહીંયાથી ભાગી રહ્યા છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકામાં સ્વચ્છતા ના નામે જે કોન્ટ્રાક્ટ અપાય છે તે નાના ભૂલકાઓનો તો જીવ લીધો છે, પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। આપ જોઈ શકો છો આ કચરાના ડોર ટુ ડોર ઉઘરાવનાર શ્રમજીવીઓ છે અને આ ઓવરલોડ કચરો લાવ્યા છે, ચાલુ ગાડીમાં કચરો બાયફર્કેટ કર્યો છે અને અહીંયા આ કચરો વેચવા આવ્યા છે। આમને ઓછો મજૂરી મળતી હશે એના જ કારણે એમને આ કામ કરવા મજબૂર થવું પડ્યું હશે। આપણે ભાઈને પણ પૂછી લઈશું, શું કહો છો, તમને મજૂરી ઓછી મળતી હશે ત્યારે તમારે આવું કામ કરવું પડતું હશે? તો હશે ને, થાય છે। કેટલી મજૂરી તમને આપે છે જેના માટે તમારે ચાલુ ગાડીએ આ કચરો વીણવો પડે છે? 5-5 હજાર આલી રહ્યા મનો મહિનાના માત્ર 5,000 જ પગાર? તેલ મનખાના 15,000 રૂપિયા। એટલે જોઈ શકો છો કે મહિને માત્ર 5,000 રૂપિયા પગાર, એટલા માટે આ પરિવાર ચાલુ ગાડીએ કચરો બાયફર્કેટ કરે છે અને અહીંયા ખાનગીમાં વેચવા આવે છે। જ્યારે સ્વચ્છતાના કોન્ટ્રાક્ટરો સાથે MOU કરવામાં આવે છે તો પર્ટિક્યુલર એમને કોર્પોરેશનના પ્લોટમાં કચરો ઠાલવવાનો હોય છે, એના બદલે આ કંચનમાંથી કચરો કાઢતો કોન્ટ્રાક્ટર। અને જે રીતના માહિતી મળી રહી છે, ઓમ સ્વચ્છતા વાળાએ મહાનગરપાલિકાનું વિભાગ ગીરવે મુકાયું હોય તેમ આમ ઓમ સ્વચ્છતાના માણસો છે અને અધિકારી હોય કે સ્થાયી સમિતિ એની સામે કોઈ પગલા નથી ભરતી, કારણ કે ઓમ સ્વચ્છતાનો મુકેશ કેશમાં વહીવટ કરે છે। હવે એ જોવાનું રહ્યું કે અધિકારીઓ આવા ઓવરલેડ અને બાયફર્કેટ કચરા ના કોન્ટ્રાક્ટર સામે શું દંડનીય કાર્યવાહી કરે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।